પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીના પરિણામો પર પ્રતિક્રિયા આપી કહ્યું, દિલ્હીના પરિણામો અમારી ધારણા મુજબ ન આવ્યા। દિલ્હીના જનાદેશને અમે સ્વીકારીએ છીએ, જે કચાશ રહી ગઈ તેને દૂર કરીશું। દિલ્હીમાં કારમી હાર બાદ ઈશુદાન ગઢવીનું નિવેદન અને કહ્યું કે જે પરિણામ આવ્યું તેનો સ્વીકાર કરીએ છીએ। સત્તામાં નથી ત્યારે પણ આમ આદમી પાર્ટી પ્રજા માટે કામ કરશે તો કામની રાજનીતિની સાથે ગુંડાગીરીની જીત થયાનું જણાવી ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે આ જીત હવે દિલ્હીને પાછળ ધકેલી દેશે। દાહોદના ધાનપુરની પીપેરો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ભાજપે શરૂ કર્યો પ્રચાર। કેબિનેટ પ્રધાન બચુ ખાબડે 10 ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો। પ્રતિસ્પર્ધી ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જશે તેવો દાવો કર્યો। મોટા પ્રમાણમાં કાર્યકરો પ્રચારમાં જોડાયા। રાજસ્થાનમાં લકી ડ્રોના આયોજકો સામે પોલીસ ફરિયાદ। દિયોદરના રાંટીલા ગામે રામાધણી ઇનામી લકી ડ્રોના આયોજકો યોજવાના હતા લકી ડ્રો, જો કે પોલીસ આ ડરથી રાજસ્થાનના નિમતલાઈ ગામે લકી ડ્રો યોજ્યો હતો। શરતો મુજબ લકી ડ્રો ન યોજાતા અને ફરિયાદીને ઇનામ ન મળતા ફરિયાદ નોંધાવી રાજસ્થાનના મંડાર પોલીસે વાસણાના એક રહેવાસી સહિત 5 આયોજકો સામે ગુનો દાખલ કર્યો। જામનગર પોલીસ હેડક્વાર્ટરના અશ્વદરમાં 10 દિવસમાં 3 અશ્વના મોતથી ગડબડાટ। કોઈ ભેદી રોગચાળાના કારણે અશ્વના મોત થયા હોવાનું તારણ। મૃતક અશ્વોના સેમ્પલ હરિયાણા તેમજ અમદાવાદ લેબમાં મોકલવામાં આવ્યા। હાલ અન્ય અશ્વોમાં કોઈ રોગ જોવા ન મળતો હોવાની પ્રાથમિક વિગતો।